તમે જોવ રોડ માથે આમ જો કૂતરા માથે ગાડી ચડાવી દીધી આમ જો કોણ છે આવો હરામીના ભેટનો મને એની ઉપર અત્યારે બહુ જ રીંગ ચડે શું કેવું નિલેશભાઈ હા શું ખોટું કારણ કે અમે ગામડે રહીને કૂતરાની વેલ્યુ હે ને ગામડાના લોકોને જ ખબર હોય સિટી વાળાને ન ખબર હોય ને ન ખબર હોય ફાઇનલી ગઈ નાસ્તો તો ક્યારનો આવી ગયો હતો પણ અમે છે ને ધીમે ધીમે વાતો કરતા કરતા નાસ્તો કરતા એટલે ભૂલાઈ ગયો બ્લોગ ઉતારવાનું જો આમાં જલેબી છે અને નિલેશભાઈ જો તમે શું નિલેશભાઈ છે થેપલા નિલેશભાઈ થેપલા ખાય છે ચટણી છે તીખી મીઠી અને આપણે ચિપ્સ લઈ લીધી છે સાઈઝ હમણાં આવે ફૂલ બાકાજીકીમાં હું નાસ્તો કરી લઈએ પછી તમને મળું તાર બાપ સબસ્ક્રાઈબ કરો અહીંયા 1 સબસ્ક્રાઈબર નહીં અત્યારે હવે સ્કેનરમાં પૈસા નાખવાના અને અહીંયા તમે પારસભાઈ જો પારસભાઈ અહીં ચશ્મા રાખ્યા હતા એટલે મેં કીધું બ્લોગ પાછો બનાવી નાખું હાલો કરો હાલો હાલો આની વાત છે એમ પેમેન્ટ કરવાનું હા મારી જેવલા ભાઈ હાલો મળું તમને પેમેન્ટ કરી ક્યાં હેલિકોપ્ટર લઈ જવાનું પ્લેન છે પ્લેન હા તો ભાઈ હું પારસભાઈ પેલા બતાવીને અલગ અલગ બોલી આવા કેવું છે વિમાન તો ફાઇનલી ગાઈ ફ્લાઇટ છે પાકિસ્તાન વાળા 12 વાગ્યો તો લે તો આવું ભાઈ કંઈક સીએનજી મશીન છે સીએનજી મશીન છે ને હે સીએનજી મશીન એમ હા આ કેમ ટ્રાય થઈ ગઈ આ બધા 30 જ કેસ કઈ વાત ઓ ભાઈ સાહેબ પારસભાઈ નો આઈફોન જો તમે જઈડો ભાઈ પણ મારો નથી બીજા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા તો બધા મજામાં જઈશો તો અત્યારે હે ને મેં એટલે ઘર ભેગું થાને ભાઈ પેલું શું ખાધું બરિયારી ખાધી અને નિલેશભાઈ માવો બનાવે છે ફૂલ બાકાજીકીમાં એટલે અત્યારે અમારે બેને જવાનું છે બહાર એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો તો કન્ટિન્યુ તમે બન્યા રહીજો ને હું બન્યો રહો એટલે મળવું હવે તમને આગળ અત્યારે જો અમારા ગામના સરપંચ છે ને આને તમે ઓળખતા જઈશો એને એમ કીધું ને તને બ્લોગમાં લેવો એટલે એ છે ને ઘાય ઘા વયો ગયો અત્યારે અમે વહી આવ્યા છીએ પેટ્રોલ વગર અને નિલેશભાઈ એવું કહી શકે છે ને જ્યાં સુધી રાજકોટ નહીં આવે ને ત્યાં સુધી હું છે ને ગાડી નીચે ઉતરી નહીં ગાડી ઉપર બે મેં કીધું કાંઈ વાંધો નહીં ગાડી ઉપર બેહો બીજું હું તો હવે હે ને ગાડીમાં ફૂલ કરાવી લઈ પછી તમને મળી આગળ ફૂલ કરાવવાનું કારણ છે કે નગર નહીં ભૂગે આ હું એટલે ગાડીમાં હે ને પેટ્રોલ નાખી દીધું હોય તમે જો ખાલી કેટલા નાખ્યું ખબર ખાલી 299 પેટ્રોલ નાખ્યું હોય ડાયરેક્ટ જેતપુર જઈને તમને મળું રસ્તામાં સીન હારા હશે તો તમને હું બતાવું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને અમારે જોવાની ગિરનારી બેહો કાંઈ નહીં હાલે પછી વાત આપણે ફાઇનલી મિત્રો અત્યારે હે ને હું ને નિલેશભાઈ બે પૂગી ગયા છીએ તમે જો જેતપુરના બસ સ્ટેન્ડ પૂગી ગયા છીએ આ જેતપુરનો બસ સ્ટેન્ડ છે ને અહીંયા સામે ઘૂઘરાની લારી છે આપણે આ ભાઈ ઘૂઘરા ખાવા આવી જ છે અને કીધું ઘૂઘરા ખાઈ લઈએ પેલા પછી છે ને સફર પાછો આગળ અમે પાછો ચાલુ કરીશું હું કેવું નિલેશભાઈ બરાબર હા એટલે થોડીક પેટ પૂજા કરી લઈએ કારણ કે સવારમાં હું કોઈ દી નાસ્તો નથી કરતો એટલે ઘૂઘરા ખાઈ લઉં પછી તમને મળું આગળ અત્યારે હે ને હું ને નિલેશભાઈ બે ટેબલ અહીં લઈ લીધો ને બહાર બેઠા છે તમે જો નિલેશભાઈ કઈ ટેબલ લઈ લે આપણે બહાર બે બીજું કાંઈ વાંધો નહીં પણ હજી હે ને ઘૂઘરા એવા નથી એટલે ભાઈએ કીધું 10 મિનિટની વાર લાગશે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તમ તારું ભલે મોડું થાય જેમ મોડું થાય ને એમ જ મજા આવે લાગશે વાર પણ આવી છે મજા એમ આ શું કેવું નિલેશભાઈ લાગશે વાર પણ આવી છે મજા તો લીલાભાઈ એમ કે લાગશે વાર પણ આવી છે મજા હા અને અમે રાજકોટ શું લેવા જવાના એ તમને ખબર છે નહીં ખબર હોય તો તમે બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય કે અમે રાજકોટ શું લેવા જઈએ
કા હે જલપરી એ તો આ બરફના મેળામાં આવવાની જલપરી એમ કેમ લેવા જાય જલપરા જલપરા લેવા જવું છે એમ ચિરાગ પરમાર મારો ભાઈ એમ રાજકોટ તો ભાઈ અમે હે ને બાગાન લેવા જઈએ છીએ બાકો જે ઓળખતા હોય ને જે એ જરાક કોમેન્ટ કરી દે તો હાલો મળી હવે ઘૂઘરા આવે તો ફાઇનલી મિત્રો આ ભાઈ ના હે ને ઘૂઘરા લઈને આવી ગયા જો તમે દાદા ઘૂઘરા લઈને આવી ગયા છે ભાઈ કારણ કે અત્યાર સુધી નહોતા એટલે હવે નાસ્તો કરી લઈએ પછી તમને મળી આગળ ફાઇનલી ગાઈસ અત્યારે હે ને નાસ્તો આવી ગયો છે તમે જો ઘૂઘરા આવી ગયા એટલે હવે નિલેશભાઈ છે ને હમણાં ફૂલ બાકા ચીકીમાં દબાવીને ખાવાના છે કેટલી ડીશ ખાય એની મને નથી ખબર બરાબર અને જરાક કોમેન્ટ કરી દેજો હું કેટલો કારો પડી ગયો છું તમે એનું લોકેશન જો ભાઈ મળો હવે આગળ ફાઇનલી ગાઈસ અમે હે ને ઘૂઘરા ખાઈ લીધા છે અને નિલેશભાઈ જો પાછળ ઊભા નિલેશભાઈ કેવી મજા આવી તો ભાઈ નિલેશભાઈ થોડા શરમાઈ જાય મને કાંઈ વાંધો નહીં એના વેસાણમાં ઓલા જેતપુરમાં આવો ને એટલે આ ભાઈની છે ને મુલાકાત લઈ જાય એક નંબર ઘૂઘરા બનાવે છે ભાઈ હા ભાઈ હા કેવા દિલીપભાઈ હા દિલીપભાઈ ઘૂઘરાવાળા વેસાણે દિલીપભાઈ ઘૂઘરાવાળા હે ને અહીં જેતપુરમાં દિલીપભાઈ ઘૂઘરાવાળા હે એટલે અહીંની મુલાકાત લઈ જાઓ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે તો મળું હવે આગળ અને ફાઇનલી ગાય તમારા ભાઈ છે ને ટોપી લઈ લીધી એટલે ત્યાં છે ને થોડોક સીન ન ઉતારી ગયો એટલે કાંઈ વાંધો નહીં જરાક કોમેન્ટ કરી દેજો કે કેવોક લાગુ છું એ ટોપીમાં અને અત્યારે અમે હઈ ગેરેજની તલાશમાં સહી પણ ગેરેજ વયો ગયું છે એટલે હવે હું પાછો ગાડી લઈને જવાનો છું તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ત્યાં જઈને તમને મળું તો અત્યારે અમે છે ને એવન ગેરેજે પૂગી ગયા છે અને માંડ અમને ગેરેજ મળ્યું છે કારણ કે અહીંયા ખબર ન હોય ગેરેજ ક્યાં છે એટલે ગોતવું પડે માંડ ગેરેજ મળી ગયું છે એટલે હવે અમે તો પેટ પૂજા કરી લીધી હવે ગાડીની પેટ પૂજા થાય છે क्या એટલે ગાડીમાં ઓઇલ નાખે બીજું કંઈ નહીં એટલે હવે ગાડીમાં ઓઇલ થઈ જાય પછી છે ને ડાયરેક્ટ હું તમને છે ને રાજકોટ જઈને મળી તો તમે બ્લોગમાં બન્યા તમે જોવ રોડ માથે આમ જો કુતરા માથે ગાડી ચડાવી દીધી આમ જો કોણ એ છે આવો હરામીના ભેટનો મને એની ઉપર અત્યારે બહુ જ રહી છે શું કેવું નિલેશભાઈ હા શું ખોટું કારણ કે અમે ગામડે રહીને કુતરાની વેલ્યુ છે ને ગામડાના લોકોને જ ખબર હોય સિટી વાળાને ન ખબર હોય ને ન ખબર હોય આપણે છે ને ગાડીમાં ઓઇલ થઈ ગયું છે અને તમે ગેરેજનું કાંઈ પણ કામ હોય ને તો છે ને એવનમાં આવી જઈજો રાજકોટ હાઈવે તો હવે રાજકોટ જઈને હું તમને મળું હો અત્યારે અમે રાજકોટ તો પગી ગયા છીએ પણ અમે હે ને ખોડિયાર હોટલની પાસે ઊભા છીએ અહીંથી અમારે હે ને મારા કાકાનો છોકરો છે ને સિરાગ એને અમે કેસી બાગો પણ એનું નામ છે સિરાગ અને નિલેશભાઈ આપણી ટોપી બૂસ મારી લીધી છે એટલે એની પાસે જવાનું છે તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ત્યાં જઈને તમને મળું અત્યારે અમે કારખાને પૂકી ગયા છીએ અને ગાડી પાર્ક કરી દીધી આ સિરાગ અહીં કામ કરે છે ટૂંકમાં અમે તેને ભાગો કે જો હારી ગયો અહીંયા તમે એને જો અહીંયા એ ભાઈ છે ને સીએનજી મશીન નાખે હે લેવો ભાઈ લેવો કેમ ભાઈ હે તું ઉભો રે વિડિયો तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ તો બાગાયરે વાતચીત કરી લઈ પછી તમને મળી
તો તમારા ભાઈ છે ને પાણી ભરી ગયો છે, તમે જો ફૂલ પાણીની બકાજીકી કરી નાખે મફતના પાણીની, પછી તમને મળું. તો આવું ભાઈ કંઈક સીએનજી મશીન છે. સીએનજી મશીન છે ને હે સીએનસી મશીન. એમ હા 25,000 પગાર. આ એક કેમ ટ્રાય થઈ ગઈ છે? ઈ આમાં જરી ખોદા લાગી. કોને લાગી ગયા એમ. બસ હવે એટલું. તો અત્યારે અમે ચિરાગભાઈના કારખાનાથી બહાર આવી ગયા છીએ અને ચિરાગભાઈ અહીં આવી ગયા છે. તમે જો હવે એની ક્લિયરિટી દેખાય. બાકી હા મૂકી દીધા. જો આ એનું ટિફિન છે, અહીં ટિફિન લઈને કાયમ કામ આવે અને આંબેડકર નગરમાં રહે છે. અને અહીંયા મારી ગાડી છે અને અહીં એની ગાડી છે અને અહીંયા અમારો બોતળો છે. આ ઓલો કેવો નાથીયો. એટલે હે ને હવે અમે જઈએ છીએ બાગાન ઘર બાજુ અને ત્યાંથી થોડુંક કામ છે, વસ્તુ લેવાની છે એટલે વસ્તુ લઈ આવી. તમે બ્લોગમાં મહિના રહીજો. અત્યારે હે ને ચિરાગભાઈના કારખાનેથી ચિરાગભાઈના ઘરે પૂગી ગયા છીએ, તમે જોઈ શકો છો આંબેડકર નગરમાં. અને હવે ચિરાગભાઈના ઘરે પ્રવેશ કરી છીએ અમે. પહેલાં તો અંદર જઈને મફતનું પાણી જ મારવાનું. कौन है ये लोग, कहाँ से आते हैं ये? પછી આગળ કામ શીખશું બીજું બધું. અને આને જ મફતનું પાણી મારીએ લીધું એકલા હાથે નાથ્યો. તો સારું હાલો પાણી પી લઈ પછી તમને મળું. અત્યારે અમે ચિરાગના ઘરેથી બહાર નીકળી ગયા છીએ અને બાઘો ઘડીક ચિરાગ કહું ઘડીક ભાગો કહું. એને જો રૂમાલ બાંધી લીધો હે ને એની ગાડી છે એટલે હવે અમારે જવાનું છે. અને તમે આ જો આને ઓળખતા છો, આન પપ્પા છે ને એ એલિયન પકડે. આન પપ્પા એલિયન પકડે હાજી ને. હા અને આ અમારું બોતડે જ ભાઈ જોઉં તમે. હા એટલે હે ને હવે અહીંથી જવાનું છે દુકાને. હું લેવાનું છે હું નહીં કહું પણ તમે કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય ક્યાં જાય છે. તો અત્યારે અમે કયુંના બેઠા હતા એટલે અમે પારસભાઈની વાટ જોતા હતા. એટલે જો આ પારસભાઈ આવી ગયા છે અને હાથમાં જો કંઈક લગાડીને આમ તમે જો પોપટ પડ્યો. પોપટ ટેવું બોલે ને. ગાડી મૂકી દીધી આમ અને નિલેશભાઈ ઊભા છે ને અમે ત્રણે જઈએ છીએ ફૂલ બાકાજીકીમાં. હવે જ્યાં લઈ જાય ત્યાં સાચું પારસભાઈ અમને. અને આ ટ્રાફિક ગયો તમે રાજકોટના બસ સ્ટેન્ડનું વાયલું ભાગ. એટલે હવે દુકાન અંદર જાઉં છું, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પેલા ટોપી કાઢી નાખી. ટોપી કાઢીને હવા ખાઈ લો પડી જાય. અમારા આ ભાઈને બંગડી ને મેકઅપ ને બધું લે. अच्छा તમે પારસભાઈ પંખો લઈ લીધો તમે જો. મળ્યું હવે આગળ. તો જે ગિમ્બલ અંદર જોતું હતું એ ગિમ્બલ નહોતું, એનું ડુપ્લિકેટ હતું, ઓરિજિનલ નહોતું. એટલે હવે અમે બીજી દુકાનમાં જઈએ છીએ. તમે બન્યા રહેજો ને ઓલા ભાઈ જો આગળ હાલ્યા જજો. પારસભાઈ પાછળ છે અને નિલેશભાઈની કંઈ ખબર જ નથી નિલેશભાઈ ક્યાં છે. ટકા સબસ્ક્રાઇબ કરી દેજો. હા મળું તમને આગળ. પાછા અમે ઉપર આવી ગયા છીએ બીજી દુકાને અને હવે પ્રવેશ કરી છે અંદર. હવે જે જોવાનું છે જોઈ લઈએ છે કે નહીં, પછી તમને મળું. નહીં હોય તોય મળે ને હશે તોય મળે. અમે એ દુકાન હોય જ ગયા પણ ત્યાં કાંઈ હતું નહીં, ગિમ્બલ હતા નહીં. એમ કીધું 4 દિવસ પછી આવી છે એટલે અમે હવે બીજી દુકાને જઈએ છીએ. મળી જાય તો સારી વાત છે, પછી ઘર ભેગી ના થઈ ગયા. અત્યારે હવે હે ને અહીંયા ક્યાંય અમારો મેળ આવ્યો નથી આ એકય દુકાનમાં.
એટલે હવે હે ને અમે બીજી દુકાને આવી છીએ ને અમારા નિલેશભાઈ છે ને બહુ ખારા થઈ ગયા તમે જો એને ઠંડુ હા, ઠંડુ 5 રૂપિયા વાળો હા. રસનો ગ્લાસ શું ભાવ હે 5 વાળો રસનો ગ્લાસ હા તો ભાઈ ને 5 વાળો રસ્તો ગ્લાસ પાછળ છે હમણાં ફૂલ બાકાજી કે માં એ ભાઈ તો હાલો કેરી નો તમને અહીંયા હાલો. બીજી દુકાને જઈને મળું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું અત્યારે બાગોની ક્યાં કામ વયા ગયા છે ગાડી લઈને અને હું પારસ ને જઈએ અમે તઈને રોડ માથે ઊભા છીએ સાયા લીમડા હેલિકોપ્ટર લઈને જવાનું છે नहीं હા ક્યાં હેલિકોપ્ટર લઈને જવાનું પ્લેન છે પ્લેન હા તો ભાઈ હું ને પારસભાઈ પેલા આપણે તઈને અલગ અલગ બોલી છે આમાં કેવું છે હું વિમાન તો ફાઇનલી ગાઈ લાઈક છે પાકિસ્તાન વાળા રે 12 વાગ્યો તો લે હું ऐसे तो नहीं होता है હાલ બતાવું ક્યાં બેઠો એટલે આગળ લે ગાડી હાલો સાહેબ તો બ્લોકમાં બન્યા રહેજો અમે અહીંયા જઈએ છીએ ને દુકાન હજી મળી નથી ગોતી છીએ અમે એ પાનની દુકાન આ રે એક માવો નથી થવું એટલે આપણે જોઈએ છીએ હા હા ડિમ્પલ હાલો મળું ડિમ્પલ અત્યારે અમે પાછી ગાડી મૂકી દીધી હા બહુ ગાડી મૂકી નાખી લીધી અત્યારે હે ને આ પારસભાઈ અને જયેશભાઈ ઓલા તો બે હજી વાહે છે એનો કાંઈ હતો પત્તો નથી કાંઈ ખબર નથી એટલે અમે હવે જે દુકાને જવાનું છે ને દુકાનની તલાશમાં છીએ એટલે હવે ટૂંક સમયમાં મળી જાય એવું લાગે છે આ નથી ને બ્લોકમાં બન્યા રહીએ કે આગા પાછળ જતા ને દુકાન પણ મળી ગઈ અમને અને અમારા મિત્ર પણ આવી ગયા અમારા બહુ ખારા થઈ ગયા હે એની કાંઈ વાત પૂછવામાં કારણ કે તડકાના અને દુકાન મળી ગઈ છે એટલે હવે અમે દુકાન અંદર જઈએ છીએ અમે બ્લોગમાં બન્યા રહ્યો અમારે જયેશભાઈ અંદર પ્રવેશ કરે છે કારણ કે અમારે કાંઈ નથી લેવાનું જયેશભાઈને લેવાનું છે એટલે કા જયેશભાઈ તમારે લેવાનું છે અત્યારે અમે દુકાન અંદર આવી ગયા હતા ને ગિમ્બલ લઈ લીધું છે અમે અહીંયા નથી આ એમ પછી એ તો આમાં ને અહીંયા ના ના હે હે લીધું આવું ને હા બતાવવું લીધું હે બતાવવું પડશે ના ના નથી બતાવું પછી નિરાતે બતાવી હા રહ્યું બતાવી દીધું જો ભાઈ જોઈએ જ લ્યો જો આ રહ્યું બ્લેક કલરમાં છે આપણો ફેવરેટ કલર છે અને પૈસાની હજી કઈ વિધિ નથી થઈ કા પૈસા દેવો ને શું કરવું દઈ દે કેમ હા કઈ વાત નથી હપ્તે ઈએમઆઈ હા 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 અબ તો કરી નાખ્યું અમે, બરોબર હાલો મળું આગળ અત્યારે હવે સ્કેનરમાં પૈસા નાખવાના છે અને અહીંયા તમે પારસભાઈ જો પારસભાઈ અહીં ચશ્મા રાખ્યા હતા એટલે મેં કીધું બ્લોગ પાછો બનાવી નાખું હાલો કરો હાલો હાલો આની વાત છે ઈ એમ. નથી જોવાનું હા એમ પેમેન્ટ કરવાનું હા મારી જેવલા ભાઈ હાલો મળું તમને પેમેન્ટ કરી તો ફાઇનલી ગાઈઝ અમે ગિમ્બલ લઈ લીધું છે અને પારસભાઈ જો બતાવે છે તમને પેલી વેલી જોઈ લ્યો એ લુકમાં જોવો તમે ખાલી હાલો બાય તો અમે થોડીક શોપિંગ કરી લીધી છે કાં પારસભાઈ શોપિંગ કરી લીધી આ ને ખર્ચો ખર્ચો કર્યો કહો શોપિંગ નહીં ભાઈ ખર્ચો કરી નાખ્યો એની કઈ વાત નહીં કેટલાનો 3 લાખ કેટલાનો કર્યો 30,000 કેટલાનો કર્યો લીલાભાઈ ખર્ચો 30,000 अरे कहना क्या चाहते हो આ બધા 30 જ કહીશ કઈ વાત નહીં. ઓહો ભાઈ સાહેબ પારસભાઈ નો આઈફોન જો તમે જઈડો ભાઈ પણ મારો નથી બીજા કોઈ જઈડ્યો અહીં ઊભું રહેવું તો પડશે હવે- લોકોને દેવા એમ હા તો આપણે મોડું થાય શું કીધું આ મોંઘો ફોન કિંમત જો આ ભાઈને જો આ જેનો ફોન છે એ મળી ગયા ભાઈ ભાઈ તમારો ફોન તમને આપી દઈએ થેન્ક યુ ભાઈ કેમાં એને સન્માન કરો સન્માન કરો ભાઈ સન્માન કરો હાલો ચાલુ ગાડીએ ટોપી ઉડી ગઈ હતી અને અમારા તુરંત દોડીને ગયા શક્તિમાન હા શક્તિમાન ની ધોળી જેમ ગયા જો, અત્યારે મને ખીજાઈશ તારું ડ્રીમ એવું છે એમ આ ભાઈ ડ્રીમ છે સૈયદભાઈ નું અને મારું ડ્રીમ છે તમારું ડ્રીમ છે પારસભાઈ ના આવું બહુ કઈ ખાસ નથી. એમ અમારું ડ્રીમ છે બરોબર તો અત્યારે પાછા અમે ભૂગી ગયા છીએ
રસ પીવા જોઉં તમે 5 રૂપિયાનો એક ગ્લાસ. એટલે હમણાં છે ને ફૂલ બાકાજીકીમાં જો આ પારસભાઈ ને મારે જો લેવા જ માંડવાના. કા પારસભાઈ 10 પી જાવ 10 કેટલા 10 ગ્લાસ 10 ગ્લાસ પીવા. તો આપણે ભાઈ ગણીશું પારસભાઈ કેટલા ગ્લાસ પીવાના. અને જયેશભાઈ ગ્લાસ લઈ હોય જ લીધો જોઉં તમે. અને ફૂલ બાકાજીકીમાં જો મીંડા જ નાખવા બધું મફતમાં. 5 રૂપિયા મતલબ મફતમાં. ઈ નેક ને આ લે પેલા नहीं સોમરો તો મને ભરી દે ને બને છે ને આ રહ્યું નાખ્યું માપો હો એટલે કઈ માણા જેવો થઈ ગયો. બસ હવે માગું રે તો આપણો રસ તૈયાર થઈ ગયો. આપણે તો હજી અમારા માણા નથી આવ્યા. હું લે શું ન હાલે એ ભાઈ હજી ભરવાને એ તો ગ્લાસ જ આવે લેવા હા ભાઈ ભરો. તમારે કોઈ પીવો હોય તો આવી જજો. પારસભાઈ રસ પાઈ છે અને જો આ આવી ગયા છે નિલેશભાઈ મફતનો રસ પીવા. કેમ ભાઈ અને અમારા લાઈક કરો અનસબસ્ક્રાઇબ કરો બ્લોક તાર બાપ સબસ્ક્રાઇબ કરો યાર વન સબસ્ક્રાઇબર નહીં. આ બ્લોક પેલા કહી દો घर भेगू थाने भाई અને બ્લોક પેલા કહી દો એમ બ્લોક તો અમુક માણે કરી નાખ્યો છે. હવે એમ નહીં બ્લોક તો અમુક માણે કરી નાખ્યો છે. મોબાઈલ વેચના એમ જેના હાથમાં રીલ આવે ને ઈ મોબાઈલ વેચના મેન પાર છે ને મેં એક પીધું અમે બે એક પીધા. પારસ એ નથી પારસ તો એમ કઈ આકડી એક આરે 10. તો અત્યારે અમે રસના ગ્લાસ પી લીધા. મેં 4 પીધા, બાકાએ 2 પીધા, નિલેશભાઈ 2 પીધા, જયેશભાઈ તમે બસ હું આઈને તો બે. અમે તો ત્યાં આવી અને અમારા આ શેઠે કાંઈ પીધા જ નથી. એ 10 પીતા ભાઈ કેટલા તો પડી ગયો હું જુદો એમ કઈ 10 ગ્લાસ પીધા નું પડી ગયું. તમારે 5 રૂપિયાનો રસ પીવો હોય તો એક લારી અહીંયા છે અને એક સામે છે. જો અમે અહીંયા પીતા પછી અમે મુલાકાત કરીને ત્યાંથી નીકળી ગયા. એ એના રીતે વયા ગયા. ભાગોન જઈલોન બધા એ ઘરે વયા ગયા. હું નિલેશભાઈ હે ને અત્યારે ગોંડલ ચોકડીએ પૂગી ગયા છે. ગોંડલ ચોકડીની આગળ છે પેટ્રોલ નાખી લીધું છે. એટલે હવે અહીંથી નિલેશભાઈ એમ કહે છે નાસ્તો કરવો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે ફૂલ બાકાજીકીમાં નાસ્તો કરીશું. તો તમે બન્યા રહેજો બ્લોગમાં, તમને ત્યાં જઈને મળો. અત્યારે હું ને છે ને નિલેશભાઈ હોટલે પૂગી ગયા છીએ. તમે જોઉં હોટલ છે, નિલેશભાઈ ઊભા છે. એટલે નિલેશભાઈને નાસ્તો કરાવી દઈએ, કારણ કે સવારનો કાંઈ નાસ્તો કર્યો નથી. સવારે જેતપુર ઘૂઘરા ખાધા, એ જ બીજું કાંઈ નાસ્તો કર્યો જ નથી. એટલે હવે નિલેશભાઈને નાસ્તો કરાવી દઈએ, પછી તમને મળું આગળ. પછી લગભગ એન્ડ જ કરવાનો છે, કારણ કે ઘરે પૂછશું તો બહુ મોડું થઈ ગયા, હાંડ પડી જાય. એટલે અત્યારે નિલેશભાઈ ઓર્ડર દઈ દીધો છે. શેનો ઓર્ડર દીધો નિલેશભાઈ તમે? વણેલા ગાંઠિયા. તો નિલેશભાઈ વણેલા ગાંઠિયાનું દીધું છે. મને નથી લાગતો વણેલા ગાંઠિયાનું દીધું. દહીં અને થેપલાનો ઓર્ડર આપ્યો છે, એ ખોટું બોલે છે. દહીં અને થેપલા અને ચિપ્સ એનો ઓર્ડર દઈ દીધો છે. તો હમણાં આવે એટલે તમને બતાવું ફૂલ બાકાજીકીમાં. હો બ્લોગમાં બન્યા રહીએ. ફાઇનલી ગઈ નાસ્તો તો ક્યારનો આવી ગયો હતો, પણ અમે છે ને ધીમે ધીમે વાતો કરતા નાસ્તો કરતા એટલે ભૂલાઈ ગયો બ્લોગ ઉતારવાનું. જો આમાં જલેબી છે અને નિલેશભાઈ જો તમે શું નિલેશભાઈ છે? થેપલા. નિલેશભાઈ થેપલા ખાય છે, ચટણી છે તીખી મીઠી, અને આપણે ચિપ્સ લઈ લીધી છે. સાઈઝ હમણાં આવે ફૂલ બાકાજીકીમાં. હું નાસ્તો કરી લઈએ પછી તમને મળું. તો અત્યારે મેં ને નિલેશભાઈ કરી નાખ્યો નાસ્તો ને વાગી ગયા છે 7. અને નિલેશભાઈ જો માવો લઈને આવી ગયા છે.
હવે ફૂલ બાકા જગ્યામાં હમણાં માવો બનાવવાનો છે પછી એ જ ખાય, હું નહીં ખાવું. આપણે મૂકી દીધા પાછા. એટલે આપણો બ્લોગ અહીંથી જ પૂરો કરવાનો છે, હવે આગળ નહીં આવે ગાઈઝ. તો આપણો બ્લોગ અહીંથી જ પૂરો થાય છે. જો બ્લોગ જોવાની મજા આવે તો તબ દબાવીને લાઈક દેજો અને વધારે પડતું શેર કરજો. અને જો કોઈ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી બીજા બ્લોગમાં.